ગીરના જંગલમાં નહીં પરંતુ હવે રાજ્ય માર્ગ પર પણ સિંહોના દર્શન સામાન્ય બન્યા છે. ધારીમાં મોડી રાત્રે સિંહણની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી ખાંભા રોડ પર વીરપુર ગામ નજીક મોડી રાત્રે એક સિંહણ શિકારની શોધમાં રસ્તા પર આવી પહોંચી હતી. ઝરમર વરસાદ વચ્ચે સિંહણ નિર્ભય રીતે રોડ પર લટાર મારતી જોવા મળી હતી. પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. સિંહણનો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં કુતૂહલનું કારણ બન્યો છે. ગીર પંથકમાં ચોમાસા દરમિયાન જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતી હોવાથી વન વિભાગ દ્વારા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. વન્યજીવોને કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી, વાહન ધીમું ચલાવવું અને સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.